નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ્બસાહૂણમ એસો પંચ નમકારો સબ્બપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને શ્રી શંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પતરુકલ્પ ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આજે હવે છેલ્લી વાર 3 વાર ભાષ્ય નોકતાનો જાપ. ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણ ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણ ઓમ હ્રીમ ઓમ નમો લોએ સબ્બસાહૂણા ઓમ હ્રીમ ઓમ નમો લોએ સબ્બસાહૂણા એસો પંચન મુક્તારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણ ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણ ઓમ હ્રીમ ઓમ નમો લોએ સબ્બસાહૂણા ઓમ હ્રીમ ઓમ નમો લોએ સબ્બસાહૂણા એસો પંચન મુક્તારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ
ત્રણ નમસ્કાર મહામંત્ર અને ચત્તારી મંગળમનો ભાષ્ય જાપ આપણે શરૂઆત જ્યારે વ્યાખ્યાનના કરેલી ત્યારે શરૂઆત કરેલી. આજે છેલ્લો દિવસ છે. આ નમસ્કાર મહામંત્ર ઓમ રીમ અને ઓમ આ ત્રણ મંત્ર બીજપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ બહુ લાભદાયક અને પોઝિટિવ એનર્જીને ઉત્પન્ન કરવાવાળું આ છે. એટલે આજે છેલ્લા દિવસે તમને હિત શિક્ષા આજે તમને બધાને સાંભળવા છે અમારે, એટલે હું વધારે લાંબુ નહીં કરું આજે. પણ આજે તમને ખાસ છેલ્લી શિક્ષા કે જ્યારે જ્યારે તમારા જીવનમાં કંઈ પણ ડિપ્રેશન જેવું લાગે, કોઈ વિચારોના પૂર અંદરથી ઉમટ્યા કરતા હોય, નકામા વિચારો તમે રોકી ન શકતા હોય, ત્યારે આ નમસ્કાર મહામંત્ર જે છે એ દવા છે, ઔષધ છે. એનો અજમાવજો તમે, તમને લાગશે રિયલી કે ખરેખર જે નેગેટિવ એનર્જી હતી એ દૂર થઈ ગઈ અને પોઝિટિવ એનર્જીથી ભરાઈ ગયા, શુભ ભાવથી ભરાઈ ગયા. આ ચત્તારી મંગલમનો પાઠ જે છે એ નમસ્કાર મહામંત્ર પછી બીજો મહામંત્ર બતાવેલું છે. દેખાય છે સામાન્ય પાઠ દેખાય આપણને, પણ બહુ મંત્ર ગર્ભિત અને બહુ ઉત્તમ ભાવો અને એનર્જીથી ભરેલો આ ચત્તારી મંગલનો પાઠ છે. જ્યારે માણસ છેલ્લી અવસ્થામાં હોય ને ત્યારે પણ આ ચત્તારી મંગલનો પાઠ સંભળવામાં આવતો. અમારા ધુરંધર વિજય માણસે એમને બહુ મજાનું કહેલું, બહુ વિદ્વાન અને બહુ જાણકાર મહાત્મા જે છે એમને કહ્યું કે આપણે છેલ્લા સમયે નવકાર મંત્ર કોઈને સંભળાય ને શેના માટે સંભળાય કે નવકાર મંત્ર લઈને જાય. પણ એવું નથી કે નવકાર મંત્ર જે છે એ માણસ જીવી જાય એવા ભાવ સાથે સંભળાવવાનું. કે નવકાર મંત્રની એનર્જી એવી છે કે વ્યક્તિને જીવન મળી જાય અને પ્રાણ શક્તિ જે પૂરી થતી હોય એ ફરીથી પાછી એક્ટિવ થઈ જાય એવા ભાવ સાથે નવકાર મંત્ર સંભળાવો. એટલે કદાચ નથી થતી તો એ નવકાર મંત્ર લઈને જશે એવા ભાવ સાથે સંભળાવવાનો છે. નમસ્કાર મહામંત્ર જે 14 પૂર્વનો સાર અને 14 પૂર્વધર મહાત્મા પણ છેલ્લે 14 પૂર્વનો સ્વાધ્યાય નથી કરતા, પણ નમસ્કાર મહામંત્રનો આ સ્મરણ કરતા હોય છે. એટલે તમને બધાને ખાસ આજે છેલ્લી શિક્ષા કે નમસ્કાર મહામંત્રનો જેટલો જાપ વધારે થાય એટલો કરજો. અને બીજું તમારું જીવન બધાનું, છોકરાઓનું પણ હવે બીજી થઈ ગયું, એ લોકો પણ ટિફિનમાં જમતા થઈ ગયા, તમે લોકો પણ ટિફિનમાં જમતા લગભગ થઈ ગયા છો. એટલે અને રાત્રે કદાચ તમારે જમવાનું થતું હોય બિઝનેસ ઉપરથી આવીને, હવે તો બધા ભાઈઓ બહેનો બધા જોબ કરવા લાગ્યા. કાલે અમારા મહાત્માના પુત્ર વધુને આવેલા તો મને કહે અમે ડાયરેક્ટ જોબ ઉપરથી આવ્યા છીએ અને હવે ઘરે જઈને રસોઈ બનાવીશું, આ કરશું, આ. પણ મેં બધાને શિક્ષા આપી, મેં તો કીધું, મેં તો તમે ભલે કદાચ 7 વાગે ઓફિસથી આવતા હોય, 8 વાગે રસોઈ બનાવતા હોય, જમતા હોય, પછી મોબાઈલ, ટીવી અથવા કંઈ પણ વાતો, પણ ઊંઘવાના છેલ્લા અડધો કલાક જે છે ને એ વખતે બધું બંધ કરી દેવાનું. તમને ખરેખર મારી એકદમ હૃદયપૂર્વકની એક શિક્ષા જે છે કે છેલ્લો જે સમય જે છે ને તમારો ઊંઘવાનો સમય, ત્યારે 11 વાગે તમારે ઊંઘવું હોય તો સારા જશે. મોબાઈલ, બધી વાતચીત બધું બંધ કરી અને અડધો કલાક સારું પુસ્તક વાંચી લો, ગુરુ ભગવાનનું પ્રવચન હોય એ સાંભળી લો, કંઈ પણ, અથવા નવકાર મંત્ર પણ વાંચશો ને પછી નવકાર મંત્ર ગણશો ને તો મન શાંત થયેલા પછી નવકાર કરશો તો અસર વધારે થશે. અથવા 3 નવકાર મંત્રનો ભાષ્ય જાપ, ચત્તારી મંગલનો પાઠ અને પછી પથારીમાં બેઠા બેઠા પણ નવકાર મંત્ર ચાલુ રાખવાના. લાગે હવે શરીર હવે થાકી ગયું છે અને સૂતા સૂતા પણ નવકાર મંત્ર ચાલુ રાખવાના. અને કદાચ તમે 11 વાગે સૂઈ ગયા તો 11 થી સવારે 6 વાગે ઉઠ્યા એ 7 કલાક તમને લગભગ શુભ કર્મ બંધાવવાની સંભાવના છે, પુણ્ય બંધાવવાની સંભાવના છે, અધ્યવસાયની નિર્મળતા હોવાની સંભાવના છે. પણ જો એ જ ટીવી ને એ જ મોબાઈલ અને પંચાયત કરતા કરતા સૂઈ ગયા 11 વાગે અને સવારે 7 વાગે ઉઠ્યા તો એ 8 કલાક કે 7 કલાક તમને અશુભ કર્મ બંધાય છે. આપણું ઉપરનું મન જે છે સૂઈ ગયું છે, પણ અનકોન્શિયસ માઇન્ડમાં છેલ્લા સમયે જે વિચારધારા હોય એ વિચારધારા લગભગ ચાલવાની સંભાવના પૂરેપૂરી છે. ધર્મબિંદુ હરિભદ્રસુરી માણસોનો ગ્રંથ, એમાં શ્રાવકો માટેની ઘણી બધી વાતો લખેલી છે. એમાં લખ્યું છે ધર્મ ચિંતયા સ્વપન, એ ધર્મનું આત્માનું ચિંતન કરતા કરતા સૂઈ જવું જોઈએ. અને પછી લખ્યું તાવંતમ કાલમ અવસ્થિત પરિણામે ભવતી, કે તમે ધર્મનું ચિંતન કરતા કરતા, આત્માનું ચિંતન કરતા કરતા નમસ્કાર મહામંત્ર અથવા અનિત્ય ભાવના, અશુચિ ભાવના વગેરે શુભ ભાવનાનું ચિંતન કરતા કરતા સૂઈ ગયા ને તો તેટલા કાળ 6 કલાક કે 7 કલાક સૂઈ ગયા તો એટલા કાળ તમારા લગભગ પરિણામો જે છે અંદરના અધ્યવસાય એક સરખા રહેવાની સંભાવના છે. એટલે અશુભ ભાવમાં સૂતા તો અશુભ ભાવના વિકલ્પો, સંકલ્પો અંદર સૂક્ષ્મ રીતે ચાલ્યા કરશે, અને શુભ ભાવમાં સૂતા તો શુભ ભાવના સંકલ્પો ચાલ્યા કરશે, સારા ભાવો ચાલ્યા કરશે, સારા વિચારો ચાલ્યા કરશે અનકોન્શિયસ માઇન્ડમાં, જે તમને ઉપરની સ્ક્રીન ઉપર આવતા પણ નથી પણ કર્મબંધો થયા જ કરશે એના કારણે. એટલે તમારે જો તમે બધા વેપારી એટલે નુકસાનીનો ધંધો કરો ને, બોલો રાત્રે કશું નથી કરતા 7 કલાક છતાં પણ શું કરો, શા માટે બંધાય?
તો છેલ્લો અડધો કલાક ન સુધારી શકાય આપણાથી? આમાં કોઈને તકલીફ પડેવી છે ખરી? ખબર છે 11 વાગે સુવાનું છે મારે, તો 10:30 બંધ કરી દેવાનું બસ. અને સારા પુસ્તકો વાંચો, સ્પીચ સાંભળો. કોઈ હમણાં એક બેને બહુ મજાની વાત કરી, ત્યાં પેડર રોડ પર રહે છે, તો એમને નક્કી કર્યું કે મારે એક દીક્ષા જોઈને રાત્રે સુઈ જવું. રોજ અડધો પોણો કલાક એક દીક્ષા જોઈ લે અને પછી સુઈ જાય. એટલે એના કારણે આખી રાત દીક્ષાના વિચારો આવે કરે. યુટ્યુબ ઉપર ઘણી બધી દીક્ષાઓ છે, 60-70 દીક્ષા મળે છે, ત્યારે તો 2 મિનિટ પછી એક દીક્ષાનો નંબર આવે જોવા મળે. બોલો આવું કરી શકે ને? તમે મોબાઈલ યુઝ કરો છો, અમારે આવું કહેવાય નહીં, પણ તમે યુઝ કરો છો તો મિસયુઝ કરો કે આવો સદુપયોગ કરો તો કેટલું સારું. બોલો આવે તો સારું છે ને, શું વાંધો છે? કારણ કે સપનામાં જો સપનું ક્યારે આવે? તમે કંઈક ભણેલા તો સપનું તમારા કમાન્ડ વગર આવતું નથી. કંઈક તમારા મગજમાં કંઈક રહેલું છે એ સપનું બતાવે છે તમને. સપનું છે ને હકીકતમાં તમારી અંદરની સ્થિતિ શું છે ખબર પડે છે. અંદરની સપના જે છે તમારી અંદરની પરિસ્થિતિ બતાવે છે. બાહ્ય ભલે તમે ગમે તે હોય, પણ સપનું જે છે ને તમે કેવા માણસો છો, હકીકતમાં તમારું વ્યક્તિત્વ કેવું છે ને એ સપનું તમને બતાવે. એટલે જેવું જોયું, વાંચ્યું, સાંભળ્યું એવા સપના પણ આવી શકે. અને કારણ કે સપના સમજવું તમારી અંદરની પરિસ્થિતિ આ પ્રમાણેની છે. અશુભ સપના વારંવાર આવતા હોય અને વિકલ્પો કસાયના એવા બધા સપના સમજવું કે અંદર કસાય તીવ્ર ભરેલો જે છે એવું સમજવું પડે તમારે. કારણ કે સપનો જે છે ને એ પોતાની અનકોન્શિયસ દશાને બતાવતી વાત છે. તો વધારે આજે શિક્ષા નથી આપી. બસ આટલું કંઈ. હવે જેને બોલવાનું હોય તે બધા ક્રમશર આવતા જાઓ. મને નામ લખાય નથી કોઈએ, પણ જેને પણ ભાવના હોય તો શરૂઆત ઓપનિંગ બેટ્સમેન કોઈ આવી જાઓ ભાઈ, શરૂ કરો. આવજો તો ભાઈ નિકુંજભાઈ આવજો, આવજો ભાઈ. મંત્રીભાઈ પછી છેલ્લે મેચ ફિનિશર છેલ્લે આવે ભાઈ. તમે બોલો છો, આવજો જેવું આવડે. 2 મિનિટ બોલવાનું આપણે, વધારે કોઈ નથી. 2 થી 3 મિનિટ 5 મિનિટ વધારે નહીં બસ. કારણ કે આપણે 8:10 તો થઈ ગઈ છે, 9 વાગે પૂરું કરશું. 2-4 મિનિટ બધા બોલવાની ભાવના રાખજો. પછી 2-4 મિનિટ છે, 2-4 મિનિટ બોલે છે. હું કદાચ વખતા નથી, અમે આપણા જે રીતે બધા બોલે છે એ રીતે વખતા નથી, પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે આ 4 મહિનાની અંદર જો ખરેખર આમ દિલથી ઈચ્છા બી થાય ને, કદાચ ભાવના ખાય ને દીક્ષા લેવાની, તો આ ગ્રુપમાં રહેવા જેવું છે 100%. એ વાંધો નહીં, બસ સારું. પણ આપણે સારું છે. ચાલો નિકુંજભાઈ, નિકુંજભાઈ તમે આવી જાઓ. અરે સાહેબનું જ્ઞાન ગુણની વાત કરો છો. આવી જાઓ. તમે તો સીએ છો ભલા માટે, તમે બોલતા ક્યાં નાખ્યું? ભાઈ જીનેશભાઈનો નંબર છે, કઈ નહીં જેવું આવડે એવું. પછી ઓલા જીનેશભાઈનો પાછળવાળા. અમારે ચોમાસામાં બધી આરાધના તો સિદ્ધિ તપની ને બધી સાહેબજીના દેવગુરુ પ્રસાદથી ખૂબ જ સંઘમાં સરસ છે. પણ એક અનુષ્ઠાન આપતી ફર્સ્ટ ટાઈમ સંઘમાં થયું જે જ્ઞાન ભંડારનું મિલન. એટલે આખા મુંબઈમાં ફર્સ્ટ ટાઈમ જ્ઞાન ભંડારનું મિલન આપણે અહીંયા સંઘમાં સાહેબજીના વિષયમાં થયું અને અહીંયા આપણા સંઘમાં થયું. એનો ખૂબ ખૂબ આભાર. અને જ્ઞાન ભંડાર મિલનથી કેટલું સાહેબજીએ એટલે ફર્સ્ટ ટાઈમથી એમાં કોન્ટેક્ટ છે આ બધાના, ઘણા સોફ્ટવેર ને કેટલું બધાનું ઘણી બધી જાણ થઈ. એટલે આ બધું મિલન થયું. એટલે જ્ઞાન ભંડાર એના હિસાબે બધી જાણકારી મળી. અને એ બધું સાહેબજીની વિશ્વાસની હિસાબે અને સાહેબજીના પ્રભાવથી આજે ઘણું બધું સંઘમાં આપણું આ ઘણી આપણે આમાં કેટલું બધું હજી આમાં ડેવલપ કરી શકીએ. અને બધું સાહેબજીનું ડે ટુ ડે આચાર્ય મારા સાહેબ છે, પણ આમ ઘણીવાર એટલું ફ્રેન્ડલી થઈ જાય છે સાહેબજી જોડે પણ કે બહુ જ સારું એવું આ વખતે અમને સમય લાગ્યો. જ્ઞાન ભંડારમાં જે લોકોને પોતાની શક્તિ સમય આપવાનો જો અનુકૂળતા હોય ને, તો જ્ઞાન ભંડારને સમૃદ્ધ બનાવવાની જરૂર છે. અને એ નિકુંજભાઈ અને જે બધા 4-5 વ્યક્તિઓ જે સંભાળે છે એ બધાને સહકાર આપશો. બહેનો પણ આપી શકે. પુસ્તકોનું લિસ્ટિંગ કરવું અથવા એને જે વંચાઈને આવ્યો અને જે સ્થાને મૂકવા, અથવા અમુક 2 કલાક કોઈ સેવા આપી શકતા હોય તો 2 કલાક કોઈ પણ વ્યક્તિ પુસ્તક લેવા માટે આવે તો આપી શકાય. આવું કોઈ વ્યક્તિ જોડાય તો વધારે સારું છે. બોલો હવે ભાઈ દિનેશભાઈ આવી જાઓ. તમે જાતે આવશો તમને વધારે મજા, અમારે કેવું નહીં પડે. પછી તમારે સાહેબ પછી તમારે સાહેબ પછી વાર્તા કેવી પરમ પૂજ્ય ગુરુ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદના.
ખૂબ જ સરસ આખા ઘાટકોપરની અંદરમાં યશોવિજેશ્વરી મહારાજ સાહેબ, પૂર્ણચંદ્રશ્રી મહારાજ સાહેબનું જે ચાતુર્માસ આખું જે થયું, આ સમુદાયના આપણે એમના ગુરુ મારા એમના સમુદાયના રાજરત્ન મહારાજ સાહેબના અમુક વર્ષો પહેલાં સાંભળેલા, પણ અધ્યાત્મની અંદરમાં એટલું સરળતાથી આચાર્ય ભગવંતે જે પીરસ્યું છે આપણને કે વાર્તાના માધ્યમથી કે 50-60 દિવસ જે શરૂઆતના પ્રવચનો થયા, તો એટલું સિમ્પ્લિસિટીમાં આપણને જે દોષોને ટાળવા અને ગુણોને કેવી રીતે અધ્યાત્મના દૃષ્ટિકોણમાં વાર્તાના માધ્યમથી ક્યારે પણ નહીં ભૂલાય. બીજું ખાસ સાહેબજીની ખૂબ જ અંતરની ઈચ્છા ઉપકરણ વંદનાવલીનો પ્રોગ્રામ જે કહી શકે બહુ જ આ 4 મહિનાની અંદરમાં જે આવું આપણે વર્ષોમાં ક્યારે થયું નથી. થયું હશે, ઉપકરણ વંદનાવલી થઈ છે આપણે ત્યાં, પણ એમાં જે ખાસ કરીને કલગી કહી શકે કે સંઘમાંથી 12-12, 10-10 કપલો એક વર્ષ માટે ચતુર્થ વ્રત લીધું, એક બહુ જ સાધનાના શિખર ઉપર જઈ શકે એવી એકદમ આપણે અદ્ભુત કલગી કહી શકાય આ ચાતુર્માસની યાદીની અંદરમાં. અને છેલ્લે જે સાહેબની ખૂબ જ અથક પ્રેરણાથી અને મહેનતથી જે બાળકોનું અઢાર્યું થયું છે એ બહુ જ સરસ મજાનું થયું છે, એટલે યાદગાર રહેશે. એટલે આ ચાતુર્માસની આરાધના ક્યારે પણ વિસરી નહીં શકાય અને બહુ યાદગાર ચાતુર્માસ થયું છે, એટલે એ ખબર સાહેબજીને ખૂબ ખૂબ વંદન. બોલો દિનેશભાઈ. એની પહેલા પાછળ આવી જાઓ પછી પાછળ પછી બધા કોણ મળશે? એક મિનિટ ભલે એક પછી અજોડું કરીને જતા રહો તો નહીં. બીજા કોઈને પણ ફાવતું અમને ખ્યાલ નથી, બીજા કોઈને ફાવતું તો ખાલી કહેજો. એમાં શું કે પછી આવી જાઓ. ચોમાસામાં તમારે અમારી માટે એટલે પર્સનલી જે મારી વાઈફે કર્યું સિદ્ધિતપ એનાથી ઉપવાસ બી નહોતો થતો, એટલે અમે સાહેબજીની પાસે ઘડી આવતો હતો, ત્યારે બી આવીએ. સાહેબજી એની ટાઈમ પ્રોત્સાહન આપે, હિંમત આપે, દવા આપે, એટલે એ તો બહુ જ એટલે કહીએ હજી અમારી માટે એક આશ્ચર્ય થયું છે કે જે થયું છે. અને પર્યુષણ પછી આચાર્ય મહર્ષિ ભૂમિચંદ્રસિંહ મહર્ષિ જે માર્ગાનુસારીના એક ગુણ રોજ લે અને એની ઉપર જે વાર્તા છે, એટલે એ તો એટલે એવી વાર્તાઓ કે જ્યારે આપણે ક્યારેય સાંભળી નથી ને તરત આપણામાં એ ગુણ આવી જાય, એટલે એ બહુ જ મજા આવતી હતી સાંભળવાની. અને અમે સાચે ને હવે એમ લાગે છે કે અમને વાર્તાઓ અમે પછી મારી છોકરીને અમે એની સ્ટોરી સાંભળવાની બહુ ઓલું હોય, તો એ સ્ટોરી અમે પછી ઘરે ગઈ એટલે બહુ મજા આવતી હતી. અને બીજી વસ્તુ કે જે જ્ઞાન માટેનું જે સાહિત્યનું જે છે ને જ્ઞાન ભંડાર માટે જે આપણે ઓલું ઉત્થાન કરવાની જરૂરત છે, એ બધી બી બહુ સરસ થયું. આ ચોમાસામાં અઢાર્યું થયું, એટલે ખરેખર ખુશ. અને મૌન શિબિર એ તો કેવી રીતે ભૂલાય, એ તો 3 દિવસ બહુ જબરદસ્ત હતા. અને ખરેખર આપણે નસીબદાર છે કે આપણો સરસ ઉપાસ થઈ જાય આપણને એ લાભ થઈ જાય. બહેનો કોઈ લખ્યા હોય તો આપી જજો, તો વાંચી જશું. અનુભવ લખ્યા હોય તો ચોમાસાનો. સંજોગો વિકટ હોય ત્યારે કેવી રીતે સુંદર જીવવું તે મને શીખવ્યું. પરિસ્થિતિ આવડી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવો તે મને શીખ્યું. અને કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ખંતથી તેમાં કેમ લાગ્યા રહેવું તે મને શીખ્યું. આ વ્યવસ્થનો સંપર્ક સાહેબના સાથે કદાચ વ્યાખ્યાનમાં 1-2 કલાક જ મળે, મને 24 કલાક મળતો હતો. એનાથી આ 3 વસ્તુ મેં શીખી, જાણી, સાહેબને માણ્યા, સાહેબને સમજ્યા અને પરિચય જેમ વધુ થયું ત્યારે એવું લાગ્યું કે અત્યારે એટલું શીખ્યો છે, હજી ઘણું શીખવાનું બાકી છે. એમ સંઘવાલાએ ઘણી વિનંતી કરે છે, એમાં મારો બી અનુમોદન છે. વહેલો આગળ જમશો જલ્દી કરે છે. ચાલો બીજું કોણ છે હવે ભાઈ? આવી જાઓ હરીનભાઈ. ગુરુ કૃપા છે પ્રભુ મિલે, પ્રભુ મિલે પ્રભુ કૃપા છે ગુરુ મિલે. આપણા જ્યારથી ચાતુર્માસની શરૂઆત થઈ ત્યારથી આપણા સંઘમાં ઉત્તરોત્તર લોકોમાં ઉમંગ ઉલ્લાસ વધી રહ્યા છે. આજે જોકે હવે આપણે પૂર્ણતાના આરે આવી ગયા છે,
તો મનમાં થોડું આપણને દુઃખ બી થશે, કારણ કે આવું ચાતુર્માસ આપણને ઘણા ભાગ્ય આપણને મળ્યું ઘણા વખત પછી. ભવિષ્યમાં પણ આપણે આશા રાખીએ કે આપણને આવા ગુરુદેવ બધા મળે અને આપણું કલ્યાણ થઈ જાય. સાહેબે શરૂઆતમાં જે તેજી તપ કરાવ્યો એમાં પણ ઘણા લોકો ઉમંગથી જોડાયા, બહુ સારી સંખ્યા થઈ. ત્યાર પછી આપણા સંઘમાં મારા ખ્યાલથી પહેલી વાર કાં તો બીજી વખત ગૌત્રી પૌષધ કરાવ્યો, એમાં પણ ખૂબ આનંદ આવ્યો. સાહેબે સાંજના પ્રતિક્રમણમાં અમને ખાસ કહ્યું હતું કે કાંઈ પણ સૂત્ર બોલીએ આપણે ત્યારે આ ડાબા હાથની આંગળી આગળ રહેવી જોઈએ. આમ એ આપણને ખબર નથી, એ પણ એમનું સૂચન હતું, તો આપણે એ પ્રમાણે હવે કરીએ છીએ. બીજું ભવિષ્યમાં પણ આપણને સાહેબની આવી નિશ્ચા મળતી રહે એવી ભગવાનને પ્રાર્થના છે. બોલો ભાઈ હિતેશભાઈ, હિતેશભાઈ હા તમે બરોબર આવી જાવ ને. હા હિતેશભાઈ પછી ચિરાગભાઈ આવશે, પછી ચિરાગભાઈ. પાછળ પણ જો કોઈને ભાવના મને ખ્યાલ નથી આવતો કોને પણ આ હાથ ઊંચો કરશે એટલે 1 મિનિટ આપવામાં આવશે બધાને. હા કઈ જરૂર નહીં, આપણા ઘરના જ બધા સભ્યો છે સમજીને બોલવાનું છે ભાઈ. ચાતુર્માસ ગુરુજી પધાર્યા, હા ગુરુજી પધાર્યા અને જે એમની શૈલી સાહેબજીની અડધો કલાક ધુઆધાર બેટિંગ કરે સાહેબજી, એમાં આપણને બધાને ખૂબ મજા આવે. પછી ગુરુદેવનો વારો આવે, ગુરુદેવ વાર્તા કરે એમાં ખૂબ આનંદ આવે. ઓલા ભાઈએ કીધું એમ ઘરે અમે વાત કરીએ પછી રિયલી એનો ખૂબ આનંદ થાય. અને સમજણની જે શક્તિ આપણામાં છે એ અમને એમ લાગે કે આ સાંભળવા જેવું ખરું. ભલે હું પર્યુષણ પછી આવ્યો જ નથી સાહેબજી તમારી પાસે, પણ ચોક્કસ એમ લાગે આપણને સાહેબજીના જે કાર્ય હતા ને, પર્યુષણ આપણે ત્યાં જે પર્યુષણ થયા અને જે સંઘમાં જે સારામાં સારી બોલી થઈ, શ્રાવકોએ જે સારા લાભ લીધા, એ ખરેખર અમારા સંઘ આ વસ્તુને બહુ યાદ રાખશે. બાકી તો બધું એવું છે ને સાહેબજી, અમે તો બધા આજે તમે ગયા એટલે ઘણું બધું હોયું જવાનું, પછી પાછું બાષ્પીભવન થઈ જવાનું, પણ નહીં સાહેબજી, આ સમજવા જેવું છે. આપની શૈલી બહુ સરળ છે અને ખાસ વિનંતી એટલી, સંઘ નાનો છે અમારો, 500-700 જણનો સંઘ છે, પણ આપ અમારા સંઘને યાદ રાખજો. હા, અને ખાસ અહીંયા બીજી વાર પધારવાનું થાય એવું કરજો. ચલો છોકરા અટેચમેન્ટ કરો થોડી અટેચમેન્ટ. પ્રકાશભાઈ ગાલા ડોક્ટર આવી જજો. ગુરુવંદન
પુરુષોમાં હંમેશા કહેતા કે જ્યાં મારું તો આવાજ જે વ્યક્તિમાં સરળતા હોય એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણ ગણાય. કદાચ સાહેબજીમાં, બંને સાહેબજીમાં એ સરળતાનો ગુણ જોયું. જે સાહેબ પણ પહેલાં જે પ્રવચન ફરમાવે અને પછી ગુરુ ભગવાન તો ઓફકોર્સ જે શૈલીથી સમજાવતા હતા, ઘણીવાર સમજવું બહુ ડિફિકલ્ટ હોય, પણ એક્ઝામ્પલના માધ્યમથી બહુ સરળતાથી સમજાય છે. અને એ એક્ઝામ્પલના કદાચ ઘણા સાહેબે તો 1000 ઉપર એક્ઝામ્પલ્સની સાહેબની બુક્સ છે. મેં કીધું સાહેબને વિનંતી કરી છે કે સાહેબ મને બુક્સ આપજો, તો ઘણીવાર એ આપણે પોતાના માટે પણ ઉપયોગી છે ને બીજાના માટે ઉપયોગી થઈ શકે. અને બસ પરમ પૂજ્ય ગુરુદેવના જન્મભૂમિના દાદા, ઝીંઝુવાડા શાંતિના દાદા, મહાવિષ્ણુ દાદા નમઃ. અમારા જન્મભૂમિ દાદા ચિંતામણી દાદાના ચરણોમાં વંદના. અમારા પરિવારના પરમ ઉપકારી પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય ગુરુદેવ યશોજી મહારાજ સાહેબ અને મારા નજીકના ગુરુદેવ મુનિચંદ્ર મહારાજ સાહેબને કોટી કોટી વંદના. જ્યારે હું નાનો હતો ત્યારે ધર્મના થોડા ઘણા સંસ્કાર હતા સાહેબ, પરંતુ આપ જેવા ગુરુદેવ મળ્યા હતા, પરંતુ નજીકથી ગુરુદેવને તમને માણવાનો ક્યારે મોકો મળ્યો નથી. પરંતુ આ ચાતુર્માસમાં ગુરુદેવ આપના સ્નેહ અને સ્વભાવને, આપના વાત્સલ્ય ભાવ જે માણ્યો છે તે શબ્દમાં વર્ણવી શકતા નથી. જ્યારે બંને ફઈ મહારાજ, મારા વિજયોત્તમ મહારાજ અને કૃષ્ણેન્દ્ર મહારાજ સાહેબ ઘણીવાર અમને કહેતા હતા કે ગામના મહારાજ છે, આપ નજીક જાઓ, એમની પાસે કંઈ શીખો, એમની પાસે આરાધના કરો, પણ ત્યારે બહુ સમજ નહોતી રહેતી. એ ફઈ મહારાજ સાહેબના કહેવાથી થોડી ઘણી આપની આંગળી પકડીને થોડા આગળ વધ્યા અને આજે આપની નજીક આવી શક્યા છે. ગુરુદેવ સ્વપ્નમાં પણ નહોતું ઈચ્છ્યું કે ગુરુદેવ આપ સંઘાણી પધારશો અને અહીંયા અમને સંઘની વિનંતીથી આપ અહીંયા ચોમાસું કરશો. તે ચોમાસું અમારું અહીંયા એકદમ ધન્ય થયું છે. આ ચોમાસું કદી ભૂલાશે નહીં અને અમારા અને અમારા પરિવારથી આખા 4 મહિના દરમિયાન કાંઈ બી ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. કોણ છે હવે? જગદીશભાઈ, અબ્દુલભાઈ, ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી છે. ચોમાસાની વિનંતી કરવા ત્યારે ગયા જમ્યું ત્યારે એમ થયું કે આચાર્ય ભગવાનનું તો કામાગલી છે અને આચાર્ય ભગવાન મુનિના ભાઈ મહારાજ મુનિશર્મા સાહેબ શાંતિથી આવતે જ બેઠા હતા. મેં તો આપને લાગે છે કે આપણું ચોમાસું શાંતિથી થશે એવું લાગ્યું, પણ ખબર નહીં જે દિવસ ત્યાંથી જોયા અને અત્યાર સુધી જોઉં છું સાહેબની મુખ મુદ્રા એકદમ નિર્મળ અને એકદમ આપણે કહે ને આપને હસવું આવી જાય 2 મિનિટ. અને સાહેબ નિખાલસ જેટલી વાર ગયા છે ને એટલી વાર ક્યારે પણ સાહેબને કોઈ દિવસ ક્યાં દૂર રહો કે આ કામમાં છે કે એવું નહીં, પોતે નજર કરે ને આપને આંખમાં આંખ મિલાવે અને આપણે ખરેખર સંતોષ થાય કે આવા આચાર્ય ભગવાન આપણી સામે જુએ છે. અને સાહેબ પણ આપને મને તો છે ને સીધી તપ તો કરીએ છીએ, આવતે થોડું મને અનુકૂળતા પ્રતિકૂળતા જેવું હતું તો હું કહેતો હતો સાહેબને કે સાહેબ શું કરું આગળ, કારણ કે આખા પરિવારમાંથી ના હતી કે આ વખતે રહેવા દો તમે કરેલા છે, પણ સાહેબને મેં કીધું શું કરું, સાહેબ કે થતું હોય તો આગળ વધો. અને બસ સાહેબ એક આમ હાથ મૂકે ને એટલે મને ખબર ના પડે કે મારા સમજો 5 ઉપવાસ તો 5 ઉપવાસ કેવી રીતે આજે મને ખબર નથી પડતી. આવી રીતે આપણા સંઘની અંદર આવા આચાર્ય ભગવાનનું ચાતુર્માસ થઈ અને આપણે બધાને લાભ મળ્યો એ આપણે બહુ આપણું ભાગ્ય કહેવાય. બીજું ગુરુજી તમારામાં એવું તે શું દોડી આવે સૌ. મને એમ થયું ચોમાસામાં તો અમે તો રેગ્યુલર આવીએ છીએ ને ચોમાસામાં અમે વાક્યમાં બેસીએ છીએ, પણ એવું નથી જોયું સાહેબ કે આટલા દોડીને બધા આવતો હોય તો કાંઈક તો સાહેબમાં એવી આભાસ છે કે એમને આકર્ષીને લોકો બધા દોડીને આવે છે. અને પાછું શું છે કે એવું નથી કે દોડીને આવે છે, પણ સાહેબ જે કથા કહે છે એમાં આપણો બધાનો થાક ઉતરી જાય છે. ખરેખર સાહેબની જે ટચુકડી નાની વાર્તાઓની અંદર જે માર્મિક રહસ્ય આપણા જ શાસ્ત્રોના એમને એવા પૂછી દીધા છે કે આપણે સહજ રીતે એ કે ને નાના બાળકને દવા ગોળી ખવડાવી હોય તો પેંડામાં મૂકીને એવી રીતે સાહેબ આપણે બધાને એવા સરસ શાસ્ત્રના
આપને સમજાવે છે. સાહેબ પન્યાસ એમનું નામ દિવ્ય, એમની આભાસ જ એટલી દિવ્ય છે કે તમે જ્યારે જુઓ ત્યારે એમના મોઢા પર તેજ ને તેજ દેખાય. અને દિવસે દિવસે તો મને એવું લાગે એમનું તેજ વધતું એવું લાગે છે. અને આ બાળકોનું જે 18 થઈ ગયું એમાં તો સાહેબની જે આમ કહેવાય ને આમ આપણે કે સવા શેર આમ લોહી વધી જાય એવી સાહેબની આજે એવી પરિસ્થિતિ છે. અને આપણા સંઘની અંદર મને એમ થયું કે હવે આગળ 18 થઈ ગઈ છે, બધા છોકરાઓ બહાર કરે છે, સંખ્યા ઓછી થશે નહીં જાય એવું પણ સાહેબનો પ્રભાવ અને સાહેબની મહેનત અને લાભાર્થીનું એવું પુણ્ય કે આજે સરસ એવું 18 આગળ વધ્યું. સાહેબનું નામ દિવ્ય અને પાછળ જે રત્ન. સાહેબે એમના જ અનુભવમાં કીધું કે પોતે ડાયમંડમાં રત્નના ધંધામાં જંપલાવ્યું હતું અને એમને ખબર નહીં કે પોતે આવું એક કોઈનું જેવું રત્ન છે. અને પોતાને પણ એવી આ એમને અનુભૂતિ થઈ હશે કે આ સંયમ લીધા પછી આ રત્ન કેટલું શું આપણા સંસારમાં શું કામ કર્યું અને એના કરતાં પણ આ સંત સમાજના શું કામ કરે છે એવું આ દીક્ષા પછીનું સાહેબનું જે આપણે એક એક માર્મિક એમને ખરેખર તો સૂત્રના અર્થનાત્મક ઘણા બધા આપણે સમજાવ્યા છે. અને આપણે એનો સારો પરિચય આપ્યો છે. આપણે બધા મહાત્માનો પણ સારો અનુભવ થયો છે. તો ખૂબ ઋણી છીએ. ચિરાગભાઈ ચિરાગ શાસ્ત્ર સંશોધક પરમ પૂજ્ય આચાર્ય મુનિચંદ્ર મહારાજ સાહેબને કોટી કોટી વંદન. પન્યાસ દિવ્ય રત્નશ્રી મહારાજ સાહેબને કોટી કોટી વંદન તથા દરેક સાધુ ભગવંતો સાધુજી ભગવંતોને કોટી કોટી વંદન. શ્રાવકોને પ્રણામ. ચાતુર્માસ ચાલુ થયું ત્યારે ખબર નહોતી કે આટલા સારા સાહેબ આપણને આટલી સરળ રીતે ધર્મની આરાધના કરાવશે. સાહેબે જે પણ એમના વ્યાખ્યાનમાં વાર્તાઓ કીધી છે એમનું વ્યાખ્યાન ચૂકવા જેવું નથી. જ્યારે પણ જ્યાં પણ લાભ મળે, જે પણ ચોમાસામાં આપ જાઓ કે સાહેબની અનુકૂળતા હોય તો ચોક્કસ સાહેબના વ્યાખ્યાન સાંભળવા જેવા છે. સંઘે અમને 18 લાભ આપ્યો, નાના છોકરાએ 18 કર્યું, પણ જે સાહેબે બધા છોકરાઓને સાચવા છે એ બધા સાહેબની ખૂબ ખૂબ જેટલા પણ અમે ઋણી છીએ એમના કે એમને અમને આટલી બધી છોકરાઓ માટે અનુકૂળતા કરી હતી. કોઈ બેને લખીને મોકલાવેલું છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી મુનિચંદ્ર સુરી મહારાજા અને પરમ પૂજ્ય પન્યાસ શ્રી દિવ્ય રત્ન વિજય મહારાજ સાહેબને કોટી કોટી વંદના. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુ કી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. આ ચોમાસામાં જેમ બધાને ખબર છે તેમ તિથિ તક અને 18 અનુષ્ઠાન ખૂબ સરસ થઈ ગયું. પણ મૌન શિબિર એક માસ્ટર સ્ટ્રોક હતું. તેમજ વ્યાખ્યાનમાં માર્ગાનુસારિતા ગુણ એ પણ વાર્તાઓ સાથે ખૂબ જ સરસ હતું. પણ દિવ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબના આખા જીવનનું પાસું તેમણે ખૂબ જ સરળતાથી સંઘ સમક્ષ મૂકી દીધા. આ જોઈ સંયમ લેવા જેવું તે નક્કી જ છે. અને માસ્ટર સ્ટ્રોક એટલે એમણે જ્ઞાન પાંચમના દિવસે આપેલ એ 5 સૂત્રો મેં દરેકને એ ઘરે ઘરે લખીને રાખી દેવાનું પ્રોત્સાહન આપ્યું છે, જે હંમેશા જીવનમાં જાગૃતિ અપાવશે. ફરી ફરી તમારું સાનિધ્ય મળે અને કાયમ તમારા આશીર્વાદ અમારા માથે રહે એ જ અભ્યર્થના. તમારી ગેરહાજરીમાં ઘણું બધું બોલે છે. મને બોલી રહ્યા છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પન્યાસજી દિવ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબ, મુનિ ભગવંતો, સાધુજી ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓ, ભાઈઓ, સંઘના ભાઈઓ બહેનો, સૌને પ્રણામ. આ ચોમાસું જ્યારથી થયું ને ત્યારથી આમ લાગે કંઈક ઉલ્લાસ અલગ ટાઈપનો જ થયો છે. ભલે દર વખતે ચોમાસા સારા જ થાય છે. આપણે ત્યાં ગુરુ ભગવંતો, ગચ્છાધિપતિ રાજેન્દ્રશ્રી આવ્યા, વિજ્ઞાન પ્રભુશ્રી આવ્યા, પણ એક કાંઈક આપણું સંઘનું સાહેબારે લેણું હશે એવું કે સાહેબ જ્યારથી પધાર્યા
ત્યારથી તમે જુઓ તો આમ તમે દૂરથી પણ જુઓ ને સાહેબને તો તમને એમ થાય કે સાહેબની સામે જોયા કરું, બેસું સામે જઈને ખાલી. જે આપણે રાજેન્દ્રશ્રી મહારાજ સાહેબ માટે કહેતા કે એમને જોયા કરીએ, એમની નિર્મળતા, જે સૌમ્યતા, એના ગુણો જે જોયા બેઠા બેઠા થઈને એમ કેમ ને મારા સાહેબ ઘણી વાર વાક્ય ભગવાન સામે જઈને બેસો, બીજું કાંઈ ના કરો ચાલશે. એને જેવું જ છે. ગુરુ મહારાજ સામે બેસો, તમે 5 મિનિટ બેસો ને તમારા રાગ દ્વેષ ઘણા બધા ઓછા થઈ. હવે સાહેબે જે વિષયો લીધા હતા એમાં એક તો ગુરુ ભગવંતે લીધા હતા યોગશાસ્ત્ર, અને બીજું સાહેબે લીધું હતું માર્ગાનુસારી જીવન. તેમાં મેં તો શું છે, હું પોઈન્ટ લખતો હતો એટલે થોડા ઘણા કાલ રાતે 12 વાગ્યા સુધી બેસીને લખ્યું. અને સાહેબની બધી વાર્તાઓ અમારું જો આપણે 90 દિવસમાં 9×55 450 જેવી વાર્તા, પણ મિનિમમ 400 વાર્તા તો કીધી નાની નાની. તો મેં પોઈન્ટ લખ્યા, મને પાછી વાર્તા પોઈન્ટ વાંચું તો યાદ આવવું છે શું છે. એટલે આપણું તો મગજ બેકાર છે એકદમ થર્ડ ક્લાસ. ઓલો સાહેબે કાલ વાર્તામાં કીધું ને 2 દિવસ પહેલા ઉપલો માલ ખાલી, એવું છે આપણું. એનું કારણ છે સરદારજીને કીધું કે 1 નંબરમાં જઈને 2 નંબર, એ 12 નંબરની પાસે 2 સરદાર બે ગયા. એ જોવું આપણું છે કે આપણને સાંભળે ત્યારે ગમે પણ પાછી ભૂલી જઈએ આપણે પાછા. યોગશાસ્ત્રમાં સાહેબે આપણને કીધું આત્માનું સ્વરૂપ, તેનો વિકાસ, શ્રાવકની દિનચર્યા, એની પર આપણે ઘણું બધું સમજાવ્યું. યોગ ઉપયોગ અશુભમાં ઢળ્યો તો તેનો કર્મ બંધ, અને શુભમાં ભળ્યો તેનો ઉત્તમ બંધ થાય. એ આપણને એક સારું જાણવા મળ્યું કે આપણો ઉપયોગ કઈ બાજુ છે. જો નેગેટિવ તરફ હશે તો નેગેટિવ થવાનું, ને પોઝિટિવ બાજુ હશે, સારો વિચાર હશે તો આપણો એનો બંધ સારો થશે. ઉપવાસ, ઉપયોગ અને ઉપનિષદ, એ 3 વસ્તુ આપણે કીધું. આપણે ઉપવાસ કરીએ છીએ, પણ ઉપવાસમાં આપણે શું, એ દિવસે એમ લાગે કે આપણે ઉપવાસ કર્યો છે, બીજું કાંઈ કાર્ય કરી જ ન શક્યા, કારણ કે આપણે એવા ઢીલા, મનથી પણ ઢીલા હોઈએ. અને ઉપવાસમાં મતલબ છે ઉપવાસ, વાસ એટલે પ્રભુની નજીક રહેવું. હવે આપણે પ્રભુની નજીક ને ટીવીની નજીક હોઈએ છીએ, એ મોટો પ્રોબ્લેમ છે આપણો, કે આપણે ટાઈમ પાસ કરીએ, મોબાઈલમાં ને ટીવીમાં જ રહીએ છીએ. પછી ઉપયોગ, પ્રભુની સાથે સતત આત્માનો ઉપયોગ હોવો જોઈએ. અને ઉપનિષદ એટલે સતત ગુરુનું સાનિધ્યમાં રહેવું. ગુરુને ગમશે કે નહીં એવો આપણને, હું આ કાર્ય કરીશ તો ગુરુને ગમશે કે નહીં ગમે એવો આપણો ઉપયોગ. તો આ શું બહુ સારું છે ઉપવાસમાં, ઉપવાસ, ઉપયોગ અને ઉપનિષદ. પછી છે ચિંતન કરે તેને વૈરાગ્ય થાય છે. મિથિલા નગરી મારી છે જ નહીં, બળે છે તેમાં મારું શું. મારે મારા આત્માની આજુબાજુ કિલ્લો બનાવવો છે. રાગ દ્વેષ અંદર પેસે જ નહીં એવો કિલ્લો બનાવવો છે. સૂર્ય આથમ તો મારો પણ અસ્ત થશે, જેમ સૂર્ય આથમે છે મારો પણ અસ્ત થશે, એવા વિચાર જાગે તો આવું બધું ચિંતન કરે તો તેને વૈરાગ્ય જરૂર થાય. હવે સાહેબનું આપણે માર્ગાનુસારીમાં જઈએ તો ધર્મ સત્તાના નિયમોનો જે ભંગ કરે તેને દંડ થાય, અને જે ધર્મ સત્તાના નિયમો પાળે તેને કાંઈ નથી થતું. સાહેબની વાર્તાઓ ઘણી બધી હતી. એમાં એક સાહેબની વાર્તા હતી, પરદેશી મહારાજની વાર્તા હતી, પછી ચોર રાજાની વાર્તા હતી, શેઠ ઊંટની કથા હતી સાહેબ, બાપા બંગલો, 2 દીકરા, સોનાનો બેટ. એ બહુ યાદ આવ્યું સાહેબ, સોનાનો બેટ જોવા તો જવો છે એકવાર. સનતકુમાર ભૂદેવના 16 રોગોની, સનતકુમારના 16 રોગોની વાતો કરી હતી આપણને. પછી અષાઢી મુનિ, સિંહ કેસરિયા લાડુ. સાહેબ એ સિંહ કેસરિયા લાડુ સાહેબ 2-4 દિવસ મન માર્યા કે ઘરે જઈને કઈ સિંહ કેસરિયા લાડુ મળે તો. સંત અને શેઠની વાર્તા કરી હતી આપણને. 12ની ટકોરે તારું મૃત્યુ છે, તો એને જે 3-4 દિવસનો ગેપ મળ્યો, એને ગભરાઈ ગયો, મારું 3 દિવસ પછી મૃત્યુ છે તો મારે શું કરવું. એને ચિંતનમાં એને સાહેબને મળ્યું કે હું શું કરવું જોઈએ, એવું કરવું. તો એ સતત ધર્મ કરતો રહ્યો. અને જે દિવસે એનો ટાઈમ થયો કે 12 વાગે, તો 12 વાગે સાહેબને એમ કે મારો હવે છેલ્લો ટાઈમ છે 12 વાગ્યા સુધી. પણ સાહેબ પછી 12 1 થઈ ગયા તો કે 12 વાગે તો મારું કાંઈ થયું નહીં, તો તને ઝઘડા માટે રાખી દીધું, બાકી કાંઈ હતું નહીં તારું મૃત્યુ એવું. એટલે આપણને પણ આવું જરૂર છે કે આપણને આવો સાહેબ થોડો ચમકારો આપી દે ને તો આપણે જે સંસારમાં હરિલાલ જે 12 વાગે ભાગે છે ને એ બધું થોડું ઓછું થાય, શાંત થાય તો થોડો ફરક પડે આપણને. સાહેબ ઓગાની પછી વાત કરી. પછી આપણને હતી દશરથ મહારાજની વાર્તા હતી કે શાંતિ કળશનું જે જળ હતું એ કૌશલ્યાને ન મળ્યું ને કૌશલ્યા નિરાશ થઈ ગઈ ને ફાંસી ખાવા ગઈ ને એ બધું આપણને સારું સમજાવ્યું સાહેબે. દાત્રાયના ભગવાનની વાર્તા કીધી હતી. કન્યાનું સગપણ, અંધ થવું, એને અંધાપો આવ્યો
અને એ પણ વાર્તા આપણને બહુ જ સારી રીતે સમજાવી સાહેબે. પછી નમી રાજા શરીરમાં બતાવેલા જે રોગો થયા અને પછી એમની રાણીઓએ જે એમને ચંદન ઘસવાનું, પછી એનો તાત્પર્ય એવો હતો કે બધા ભેગા થાવ ને તો બધો તોફાન ને કલકલાટ ને બધું થાય, પણ એકલા રહેવામાં જ મજા છે. જો એકલો આત્મા આપણે જાણી લઈએ કે આપણે એકલામાં જ બધું ચાલવાનું છે તો આપણને કંપનીની જરૂર નથી. પોષો કરવા માટે આપણે કંપની ગોતીએ, ઉદ્યાનમાં જવા માટે આપણે કંપની ગોતીએ કે કંપની હશે તો આપણું ઉદ્યાન થશે બરાબર. પણ જો એકલા તમે કરવા જાઓ બરાબર છે, 100% આપણે સમૂહમાં રહ્યા છીએ તો આપણને ગમે એ જ ગમે છે, પણ છતાં એકલા રહેવાની થોડી પ્રેક્ટિસ રહેશે તો એ સારું રહેશે. પછી સાહેબ શેઠ શેઠાણીની એક વાત હતી, તો દાળમાં વાળ આવો એવી સાહેબે જે આપણને સમજાવ્યું છે કે દાળમાં વાળ આવે એટલે શેઠ એટલા ગુસ્સે થઈ જાય અને એનો એક નિયમ કહેવાય, દાળમાં વાળ આવ્યો તો એને મુંડન જ કરાવી નાખવાનું. એટલે શેઠાણીને પણ બિચારાને એવા ધધડાવી નાખ્યા શેઠે. અમે સાહેબ એવું કઈ કરતા નથી સર, કારણ કે અમારી તાકાત જ નથી શેઠાણી ધધડાવી નાખે. અને એ પણ બહુ સારું લાગ્યું, કારણ કે સાહેબ જે મુંડન કરવા માટે શેઠાણીને મુંડન કરવા માટે શેઠે જે આગ્રહ કર્યો નાઈને બોલાવ ગયા ને, પણ એના સાહેબ જે ભાઈઓ હતા એના સાથે શાળા એટલે આના ભાઈ જે બેનનું મુંડન કરાવવાનું હતું એના ભાઈઓ મને લાગે સાહેબ ગુગારી હશે બધા. એનું કારણ તમને કહું સાહેબ, એને બેને જેને વાત કરી કે તમારા બની એટલા ગુસ્સે થઈ ગયા છે અને આવી રીતે એને વાર્તા કરી, તો એ ગોગારી એટલે એનું બુદ્ધિ એવી ચાલી સાહેબ કે એ લોકોએ શેઠના ઘરે જેને અમે દેશમાં છે ને કાણ કરવા જઈએ કોઈ ગુજરી જાય તો એવો બધો પાંચે ભાઈઓ વેશ કરીને ગયા ને ઘરની બહાર જઈને પોંખ મૂકી રડવાની. તો શેઠ કે શું થયું કે મારા બનેવી ગુજરી ગયા. અને તારા બનેવી તો ઊભો છું, તો જો ગુજરી જવાનું જો મુંડન કરો તો મુંડન કેમ શું કામ કરાવો? તમે ગુજરી તો નથી ગયા તો મુંડન શું કામ કરાવો મારી બહેનનું? એને આવી રીતે તમે હેરાન કરી નાખો છો. પણ એ શેઠ સમજદાર હતા, સુધરી ગયા. એટલે ઘોઘારીની તાકાત છે સમજાવવાની સામે. અને છેલ્લે સાહેબે 2 દિવસ પહેલા આપણને સારી ઉપલા માંડી ખાલીની વાર્તા કીધી. મારું સાહેબ આપને વિનંતી છે કે આજે પણ એવી સારી 2 મિનિટમાં ચાલે એવી વાર્તા નથી જોતી સાહેબ, 10 મિનિટ ચાલે એવી સારી વાર્તા કે અમને આમ છે ને મગજમાં ઘૂસી જાય અને અમે રોજ ઘરે જઈને શ્રાવિકાની હારે કે છોકરાની હારે વાર્તા કરીએ અને છોકરા પણ પછી સાંભળે ને કરે એવી વાર્તા સાંભળવી છે. સાહેબ બધું મેં નોટિંગ કર્યું બધું લાવ્યો છું. હવે સાહેબ એક છેલ્લે મને બહુ સારામાં સારું યાદ આવી ગયું કે સમ્યક દર્શન ને અસ્તિત્વ હું આત્મા છું, એના ગુણો અનુકંપા, નિર્વેદ, સંવેદ અને ક્ષમતા. ચાલશે ફાવશે સાહેબ, ચાલશે ફાવશે 2 ફાવે છે. ગમશે એ જરા ડિફિકલ્ટ છે, કારણ કે અમારે છે ને સાહેબ અમારા મોઢાની એક્સપ્રેશન છે ને આ શ્રાવિકા બધા જોઈ લે તરત કે ચાલશે ફાવશે એમાં ગોઠવણા પણ ગમશે એમાં ગોઠવણા નથી. એટલે એ થોડું અમને. પછી એક ભાગલપુરની વાત કીધી સાહેબ, ભાગલપુર સાહેબ એ હિન્દીની વાત છે. ભાગલપુરની અંદર જે આપણે દર્શન કરવા ભાગલપુર છે ચંપાપુરી, તો પણ એની બહારથી નીકળો ને તમે ત્યાં આગળ તો આખી બધી કપડાની ને એની બધી એટલી બધી સાલોની ને, એટલે આપણે લોકો તો પહેલા છે ને ભગવાનને જોતા પહેલા તો આ બધું જોઈને જઈએ અને ભગવાન પાસે દર્શન કરતા કરતા વિચારે કે ચલા પહેલા બહાર આમ જાઉં ને હું લઈ આવું, પહેલો જાઉં સૌથી બધી હું પહેલા વસ્તુ સારી લઈ લઉં, બીજો પછી આવે ચાલશે. પછી સાહેબે કીધું ત્યાં જાના તો જોના નહીં, એટલે જાઓ ત્યાં તો આજુબાજુ જોવો નહીં, પહેલા જોયા તો લેના નહીં, જોઈ લીધું પણ લેવાની ભાવના ન કરતા, લિયા તો ધોના નહીં, લીધું કાંઈ ત્યાંથી કપડું તો ધોવાની વાત કરતા જ નહીં, ધોયા તો રોના નહીં. એટલે જો તમે અને એ પણ સારી વાત, એક મણનું દુઃખ સહન કરો તો એક કણનું જ સુખ મળે. એક મણ અને કણ 2 ફરક છે. મણ એટલે 20 કિલો થાય અને કણ એટલે કણ થાય. મનની શુદ્ધિ માટે સાહેબે કીધું હતું ગુડ એન્ડ બેડનું સ્ટીકર મારવું જ નહીં કોઈ પણ વસ્તુ પર, તો તમારી મનની શુદ્ધિ થઈ શકે. કારણ કે આપણે મૂળ શું કોઈ પણ વસ્તુમાં તરત આ સારું હતું આ ખરાબ હતું કાંઈ પણ જાણ્યા કરે એટલે સ્ટીકર મારી દે એટલે આપણી મનની શુદ્ધિ નથી થતી. જો તમે 2 વસ્તુ બંધ કરી દો, સારું નરસું નહીં, જે છે ચલાવો એટલે ફાવશે હાલશે ને ગમશે એની પર આવી જાઓ તમે તો તમારું કામ થઈ જાય, તો મનની શુદ્ધિ થવાના ચાન્સ ઘણા બધા છે. પૂતગલમાં યુઝ એન્ડ થ્રો, રાગ કરવો નહીં, એ પણ બહુ સાહેબે સારું આપણને સમજાવ્યું કે પૂતગલ ને જળની અંદર જે આપણે રાગ કરીએ ને ઘૂસી જઈએ ને એમાં અંદર એવા આપણે અંદર આમ બધું વસ્તુ જે ધર્મ કરવો છે જે સમજવું બધું ભૂલી જઈએ છીએ અને રાગ અને દ્વેષમાં ઘૂસી જઈએ છીએ. તો એનો બહુ સારું છે યુઝ એન્ડ થ્રો. ગાળ બીજો આપણને દે અને ગુસ્સો આપણે કરીએ, ગાળ દેવાવાળો બીજો, ગુસ્સો કરવાવાળો આપણે, તો ગાળવાળો તો દઈને જતો રહ્યો ગાળ દઈને આપણને, પણ ગુસ્સો આપણે કર્યો તો આપણે જ નુકસાન થાય છે.
તો ગાળ સાંભળવી શાંતિથી અને ત્યાં ત્યાં છોડી દેવી. કારણ કે ગુસ્સો, ગાળ સાંભળ્યા પછી આપણને જે ગુસ્સો આવે છે ને એ આપણને પોતાને જ નુકસાન કરે છે. સાહેબ બહુ મજા આવી અમને આ ચોમાસું સાહેબ, અમને જિંદગી સુધી યાદ રહેશે. અને સાહેબ મારી એક વિનંતી છે કે આમ જનરલી 1 વર્ષે પછી બીજું વર્ષ ચોમાસું જલ્દી ન મળે, પણ 2, 5, 10 વર્ષે અમને મળે તો સાહેબ હું ગેરંટી આપું છું અહીંયાથી 2-3 રિક્ષા તો અમને સાથે કરાવી દઈશ સાહેબ. એવી ગેરંટી હું આપું છું. તો ભવિષ્યમાં એક ચોમાસું અમને મળે. અને આ વાતમાં ખૂબ પધાર્યા, ખૂબ આનંદ થયો અમને. અમારું ચોમાસું આ યાદગાર રહેશે. અને સાહેબ આપ જ્યાં પણ હો ત્યાંથી અમને આશીર્વાદ આપજો એવા કે આ સંઘમાં વધારો સુધારો થાય અને આ કમિટીવાળા થોડા આગળ વધીને દીક્ષાના ભાવ કરે એ ભાવ. ખોટું ચાલ્યું હોય મીઠાઈ દોડો, કોઈને ખોટું લાગ્યું હોય તો મીઠાઈ દોડો, અને ખોટું લાગ્યું હોય તો મારા ઘરે જમવા પધારજો. ઘી બોલવાનું પેલા ઘી બોલી દઉં પછી સર્વગુરુ ભગવંતોને મારા વંદન, સર્વ પધારાયણને પ્રણામ. આ ચોમાસામાં એમ તો હું ઉપાશ્રયમાં એવી રીતના સાહેબ સાથે સંપર્ક નહોતો મારો, હું મળવા પણ નહોતો આવતો. પણ આ અઢાર્યું કર્યું, અઢાર્યામાં આવ્યો તો બધા જ સાહેબજીના નામ યાદ થઈ ગયા. એમના સાથે મતલબ એટલું સારું ફ્રેન્ડલી રિલેશનશીપ હતું. અને બધા જ સારી રીતના જે પણ મેં તો કૌશલ પહેલી વખત કરેલો, અઢાર્યાનો જ પહેલો દિવસ, એટલે મને તો કાંઈ ખબર જ નથી કે કેવી ક્રિયા કરવાની, કેવી રીતના માતૃ ઠલ્લેનું શું હોય, રાતના સુવાની કેવી રીતના હોય. તો બધાને ડાઉટ સોલ્વ કર્યા સારી રીતના. અને એમની નિષ્ઠામાં મારું આ તપ પૂર્ણ થશે, એટલે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પેલા આપણે બાલાભાઈની ટૂંકનો આજે જે આદેશ આપવાનો છે એનું કી બોલી રહ્યા છે. એના પછી કોઈને પણ આગળ બોલવું હોય દિનેશ અરે કમલેશ માસુદ પાંચમ માવત બીચ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય કન્યાસ દિવ્યરત્ન વિજય મહારાજ સાહેબ, અન્ય સાધુ ભગવંતો પૂજ્ય વિનયસિદ્ધિ મહારાજ સાહેબ, પૂજ્ય સાધુજી મહારાજ. સૌથી પ્રથમ તો સાહેબજી હું જે ચાતુર્માસ માટે 2 શબ્દ બોલું, પછી આપણે બાલાભાઈની ટૂંક વિશે લઈએ. ગુરુ ભગવંતોનો જે ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી આપણા સંઘમાં જે આનંદનો ઉત્સવ ઉલ્લાસ જે હતો ખૂબ જ ચરમ કક્ષાએ. અને પૂજ્ય સાધુ આચાર્ય ભગવંતોએ જે યોગશાસ્ત્રના વ્યાખ્યાનો લીધા, ઘણું બધું એમાં જાણવા મળ્યું. આપણે જે આરાધનાઓ સાધનાઓ કરીએ છીએ ને એ આરાધનાઓ સાધનાઓ છે ને આપણી લાંબો સમય ચાલે છે, પણ એમાં આપણને જે ફાયદો થવો જોઈએ એ નથી થતો. ગુરુ ભગવંતે જે સમજાવ્યું કે જે આરાધના કરો ને એની અંદર જાન રેડો. તમે અંદર તમારું જો મન વચન કાયાના વિર્યોલ્લાસથી જે આરાધના કરશો ને એ આરાધના છે ને સફળ થશે અને એ તમને કંઈક ફળ આપશે. તો આપણે પણ આપણી આરાધનામાં છે ને મળદા જેવી આરાધના નથી કરવી. વર્ષોથી જે કરી છે ને 10 સામાયિક કરીને બદલે 2 સામાયિક કરશું ને, પણ જો ભાવથી કરશું ને ઉલ્લાસથી કરશું અને અપ્રમત્ત ભાવે કરશું ને તો આપણી આરાધના છે ને સાધનામાં થશે કન્વર્ટ. આપણે એવી સાધના કરવી છે કે આપણા જે ભવો છે ને ઓછા થવા જોઈએ. જે મળેલો માનવ ભાવ આપણને સફળ થવો જોઈએ. એ તો આ જે અનંત આત્માઓને માનવ ભાવ મળ્યો છે, પણ એ બધાને છે ને દુર્લભ જે મળેલો માનવ ભાવ છે ને સફળ નથી થતો. પણ આપણને જો જૈનોને એમાં પણ શ્રાવક કુળ મળ્યું, દેવગુરુ ધર્મ મળ્યા છે, અને અત્યારે આવો સરસ કલ્યાણી સંઘ મળ્યો હોય, અને પછી પણ જો આપણે આરાધનામાં છે ને અત્યારે પણ જો વ્યાખ્યાનમાં જે સંખ્યા આપણે ગણીએ ને તો સ્વામી વાત્સલ્યમાં કે નૌકારસિંહમાં જે આવે છે એના કરતાં ઘણી ઓછી આવે છે.
તો આપણે આપણા ભાઈઓને પણ આ વિશે પ્રેરણા કરી અને આમાં જોડવા જોઈએ, વ્યાખ્યાનમાં, આરાધનામાં, સાધનામાં, તો આપણે મળેલો માનવ બહુ સાર્થક થાય. એટલે ખાસ એ ગુરુ ભગવંતોએ યોગશાસ્ત્રમાં જે સમજાવ્યું ને, ખૂબ ઊંડાણપૂર્વક રહસ્યો સમજાવ્યા છે અને ખૂબ સરળ ભાષામાં તાત્વિક વસ્તુ આપણને વાર્તાના માધ્યમે, કથાના માધ્યમે જે રીતે સમજાવ્યું છે ને, એટલું બધું ઊંડાણ છે ને, એ કોઈ ભૂલી શકીએ એવું નથી. એટલે ગુરુ ભગવંતો ફરી વખત બધા મહાત્માઓ પણ અને બીજી વખત ચાતુર્માસ મળે તો આ જે યોગશાસ્ત્ર આપણને છે ને, હજી તો અડધું પણ નથી પૂરું થયું. તો એ ફરી વખત થાય તો પૂરું થઈ જાય સાહેબ. હવે બીજું, આપણા સંઘના પ્રમાણ પુણ્યોદયે આપણને બાલાભાઈની ટૂંકનો 1 વર્ષ માટે આરાધના કરવાનો, સાધના કરવા માટેનો લાભ મળ્યો છે. એમાં બાલાભાઈની ટૂંકમાં આવતીકાલે આપણા સંઘના ભાઈઓ કાર્તકી પૂનમે સક્રસ્તમ અભિષેક કરશે મૂળનાયક ભગવાનના, અને મહાવદ બીજે સાલગીરી આવે છે, અને મહાવદ બીજે આપણને ધજા ચડાવવાનો લાભ અત્યારે બોલીને આપવામાં આવશે. અને તેઓની બધી વ્યવસ્થા પાલિતાણા ખાતેની આપણો શ્રી સંઘ કરશે અને અહીંથી જવા આવવાનું પોતાની રીતે રહેશે. તો એના માટેની ઉછામણી બાલાભાઈની ટૂંક એટલે ઘોઘાવાળા દીપચંદ શેઠે આ ટૂંક બંધાવેલી અને લગભગ 400 વર્ષ પ્રાચીન આ ટૂંક બનેલી છે. અને 9 ટૂંકમાંની એક ટૂંક છે. અને પછી છેલ્લે 8મી ટૂંક આપણે મોટી સાની આવે છે અને 9મી ટૂંક આદેશ્વર દાદાની આવે છે. એટલે આ 7મી ટૂંકની આપણને આદેશ મળ્યો છે. તો એમાં ગયા 2 વર્ષથી આપણને આદેશ મળ્યો, 3જી વર્ષ છે. તો આપણે આ વર્ષ દરમિયાન જે પણ આપણા આરાધકો જાય તેઓને ખાસ વિનંતી, ત્યાં આગળ જાય, રાત્ર મહોત્સવ છે, આપણે અષ્ટપ્રકારની પૂજા છે, અને એ રીતે ખૂબ ઉલ્લાસપૂર્વક ત્યાં ભક્તિ કરવાની છે. એક તો ગિરિરાજ છે ને પ્રાય શાશ્વતનું તીર્થ છે. એટલે શાશ્વતનું તીર્થમાં જે આરાધના કરીએ, સાધના કરીએ ને, એ અનંતતા બહુ આપણા ઓછા થાય અને મોક્ષ આપનારું ફળ મળે અને સિદ્ધ કીર્તિ મળે, એવા શુભ ભાવ સાથે આ બધું કરવાનું છે. એટલે બાલાભાઈની ટૂંકની ઉછામણી શરૂ કરે છે. 5 રૂપિયા મણનો ભાવ છે અને પૈસા ત્યાં આનંદજી કરાણે જેવા ભરવાના આવશે. 101 મણ, 501 મણ, 501 મણ બાલાભાઈની ટૂંકમાં ધજા ચડાવવાનો આદેશ. મહાવદ બીજ ફેબ્રુઆરી મહિનામાં આવે છે, એટલે 2 મહિના પહેલા ટિકિટો મળે, એના માટે આપણે આદેશ વહેલો લઈએ છીએ. 501 મણ, 501 મણ ગિરિરાજ ઉપર ધજા ચડાવવાનો મહામૂલો અવસર છે. ગિરિરાજ ઉપર ધજા ચડાવવાનું તો લાખો મણમાં પણ મળતો નથી આદેશ. અને આ એક આદેશ્વર ભગવાન મૂળનાયક બાલાભાઈની ટૂંક અને આજુબાજુના 4 કિનારે બધાની ધજાનો એક જ લાભ છે. અને આ ધજા ચડાવ્યા પછી જ્યારે દાદાની ધજા આવે ત્યારે પણ ફરી વખત એ ધજા ચડાવવાનો લાભ મળશે. એટલે 2 વખત લાભ મળશે. આદેશ એક, લાભ 2 છે. બધાએ પોતાના ફેમિલીને લઈને જઈ શકાશે. પોતાની રીતે જવાનું છે દરેકે. 1001 મણ, 1001 મણ, 1001 મણ, 1001 મણ, 1111 મણ, 1111 મણ, 1111, 1201 મણ, 1201 મણ, 1201 મણ, 1201 મણ, 1201 મણ. આદેશ અપાશે ભક્તાણી. 1201 મણ, 1201 મણ. 18,000 મણમાં ગયો વખતે આદેશ ગયો હતો ભાઈ. 1201 મણ, 1201 મણ, 1201 મણ, 1201 મણ. આદેશ અપાઈ જશે. ભાગશાળી મંડી મંગાવી જશે. ગિરિરાજ ઉપર ધજા ચડાવવાનો 1501 મણ, 1501 મણ, 1501 મણ, 1601 મણ, 2501 મણ, 2501 મણ, 2501 મણ, 2600 મણ, 2700 મણ, 2700 મણ,
3101 મણ, 3500 મણ, 3500 મણ, 3501 મણ, 3501 મણ, 4005 મણ, 4005, 4545 મણ, 4545 મણ, 5004 મણ, 5004 મણ, 5555 મણ, 6003 મણ, 6003 મણ, 6003 મણ, 6003 મણ, 6003 મણ, 7002 મણ, 7002 મણ, 8000 મણ, 8000 મણ, 8000 મણ આજે સભાઈ છે ભક્તાળી. 9000 મણ, 9000 મણ, 9000 મણ આદેશ અપાય છે ભક્તાળી. 9000 મણ આપું આદેશ. 10000 મણ, 10000 મણ. 10,000 મણ. બોલવામાં પણ લાભ છે. 5 રૂપિયા મણનો ભાવ છે ભક્તાળી. હા, 5 રૂપિયા મણ છે. ગિરિરાજ ઉપર સજા શાશ્વતનું ગીર. 10,000 મણ, 10,000 મણ એક વાર, 10,000 મણ બે વાર. આદેશ અપાય છે ભક્તાળી. આદેશ અપાય છે ભાઈ. આવો લાભ ફરી ફરી ન મળે. કારણ કે શત્રુંજય પર ધજા ચડાવીને એ પુણ્ય એકદમ જોર કરતો તો જ મળે, નહીં તો ન મળે. એટલે 2 વાર મળશે પાછું એમાં. દાદાની મોટા દાદાની જ્યારે ધજા ત્યારે પણ ધજા ફરશે અને આ તિથિએ પણ ફરશે. તો જો જેને લાભ લેવો હોય ભાવ ઉલ્લાસથી બોલો. 10,000 મણ, 10,000 મણ, 10,000 મણ એક વાર. આદેશ અપાય છે. 10,000 મણ બે વાર. આદેશ અપાય છે ભક્તાળી. બોલો સંની આજ્ઞા લઈને 10,000 મણ 3 વાર. બોલો પાર્થનાથ ભગવાન કી જય. બોલો સિદ્ધેશ્વર ભગવાન કી જય. પવનબેન, પવનબેન, પવનબેન નામ છે. પવનબેન નરેશભાઈ છે. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પૂજ્ય ગુરુદેવનું ચોમાસું પુરુષાર્થીયું સાહેબ વિશે બોલવું છે. કવિએ બહુ સરસ કીધું છે. ચણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષો લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષો લાગે, જીવનને જાણવા બેસું તો વર્ષોના વર્ષો લાગે, અને ગુરુદેવ વિશે બોલવા બેસું ને તો વર્ષોના વર્ષો લાગે, તો પણ હું બોલી ન શકું. સાહેબ વિશે શું બોલું? સાહેબે જ્યારથી આવ્યા છે ત્યારે ખરેખર આપણા સંઘને એટલા બધા ઉપકાર કર્યા છે. અને એમનું પ્રવચન દિનેશભાઈ ઘણું બધું કીધું. દિનેશભાઈ તો વાર્તા કીધી, મને એક વાર્તા યાદ આવી ગઈ. આપણે તો ખાલી આપણા ધર્મની રીતે આપણે ગણીએ કે આપણને ફાયદો છે, પણ ઘણી વખત આપણા આ સાહેબની વાર્તામાં આપણે સંસારમાં પણ ફાયદો થાય. દિનેશભાઈ કીધું એટલા ઓલા વાળ આવતો હતો શેઠાણી દર પર હું કરતા હતા અને કે મુંડન કરાવી નાખી. આવો જ ભાગ્યશાળી હું પણ છું. મારા ઓલામાં દર વખતે વાળ આવે. ઘરમાં બીજા કોઈ નો આવ્યો મારામાં જ આવે. હવે કેવા જઈએ તો કે ભાઈ આટલી મોટી 10x5 ની બારી બનાવી છે રસોડાની ઉપર, તો વાળ તો આવવાના ઉપર વાળાના. પછી હવે આપણે કઈ બોલી ના શકાય. પછી પાછા ઘરમાં 4 લેડીઝ હોય એટલે કોના પર નાખવું? કોઈની પણ કઈ કહી શકાય નહીં. વહુઓને તો કહેવાય નહીં. થોડો ઘણો ગુસ્સો કર્યો તો આપણી વાઇફ પર, સોરી અહીંયા તો ન બોલાય, વાઇફ આપણા સાહિકા પર કરી શકીએ. એટલે એના પર ગુસ્સો કરીએ. પણ સાહેબે કીધું ને વિનેશભાઈ અમે ઘોઘારી તો છીએ પણ વાણિયા છીએ અમે. એટલે સાહેબે જયારે કીધું કે હજામને કીધું ઓલે મુંડન કરવા માટે લાવ્યા હતા, પણ પછી અમે વ્યાખ્યાન પૂરું ન કીધું. ઘરે જઈને વાત કરી આવી રીતે કે મને સાહેબે આજે તો રસ્તો બતાવી દીધો કે આપણા વાળ આવે ને તો આ રીતે કરી શકાય કે હજામને કહીને મુંડન કરાવી નાખવાનું. એટલે પછી સાહેબે આગળ શું કીધું? આ સાહેબ તો આગળ વર્તમાં. એટલે પછી એને પણ જાણવાની ઈચ્છા થાય કે આ શું થયું, કેવી રીતે શેષાણી બચ્યા, શું થયું, કાંઈ ખબર તો પડે નહીં. પછી આપણે મેં કીધું આ તીર નિશાના પર તો લાવ્યું છે. એટલે મેં કીધું આપણે અમારા
હજામ જે અહીંયા બાજુમાં જ છે. એટલે એક વખત મને નીકળતો હોય ગલીમાંથી તો મને ઓલા હજામ પૂછે, સાहब आपके क्या कुछ प्रसंग है क्या? वो भाभी पूछता था कि आपको बुलाया, कुछ ऑर्डर दिया है? મેં કીધું ભાઈ કઈ છે નહીં, તો મને લાગ્યું કે આ તીર નિશાનામાં લાગ્યું છે બરાબર. પછી આનો ફાયદો શું થયો? બીજા દિવસથી છે ને મને વાળ આવતો બંધ થઈ ગયું. અને ઓલું કીધેલું ને સાહેબ આગળ શેઠાણી કેવી રીતે બચ્યા અને કેવી રીતે એનો ફાયદો થયો. એટલે મારી વાઈફ છે ને દરરોજ વ્યાખ્યાનમાં આવતી થઈ ગઈ. આ 2 ફાયદા થયા. એટલે આવા બધા ફાયદા ઘણા બધા છે સાહેબ. બીજું સાહેબ ને ઓલા વાર્તા સાંભળે ને, આટલા અત્યારના દાદા દાદીને છે ને કોઈને વાર્તા ખબર ન પડે, અત્યાર સુધી કોઈને જાણતા નતા. પોતાને વાર્તા કેવી તો શું કેવું? એટલે કાચ કે આવડે જેઠાલાલ ને બબીતાની વાર્તા કે છોકરો કે અને કે આવડે સ્પાઈડરમેન ની કે છોકરો કે પપ્પા દાદા મને તો ખબર છે આ બધી વસ્તુ, તમે મને એ જ વાત કહો છો. અને સાહેબની જ્યારથી તે ત્યારથી સાહેબ આ બધી ઓરિજિનલ વાર્તા કહેવાનું દાદા અમારા દિનેશભાઈ ને નયન ભાભીએ ચાલુ કર્યું. એટલે બધાને ગમવા માંડ્યું. હવે તકલીફ શું થશે? સાહેબ વયા જશે પછી કાલ આવશે ક્યાંથી વાર્તા કરી? એટલે સાહેબ થોડી ઘણી એનો રસ્તો બતાવજો કે ક્યાંક તેમને વાર્તા મળે અને અમારું પૂછવાઈ જાય. પુસ્તક આપી જશે. આવતીકાલે 2 પુસ્તકનું વિમોચન છે એના માટે, બરાબર? એટલે ખરેખર સાહેબે જ્યારથી આવ્યા ત્યારથી આપણને ખૂબ ખૂબ આનંદ કરાયો છે. સાહેબની આપણને ખરેખર એમ લાગે કે આપણે આ ઘણા બધા કીધું કે દીક્ષા લેવાનું મન થઈ જાય. જો સાહેબ ચોમાસું કરે ને તો દીક્ષા બીજા કોઈ તૈયાર થાય તો ના થાય. દિનેશભાઈને તો ચોક્કસ તમે અપાવ. પરમ પૂજ્ય દિવ્ય રત્ન મારા સાહેબ એમના અતુલભાઈ કીધું નામ પ્રમાણે દિવ્ય અને રત્ન. સાહેબે પણ રત્ન ભૂલતા છે કે ઉપરના દરબારમાં 9 રત્ન હતા, બીજા રત્નો ગોતેલા છે. સાહેબનો દિવ્ય ખરેખર સાહેબની આબા એવી છે ને કે દેવલોકમાંથી આવ્યા છે એટલે આપણે દિવ્ય જ પડી ગઈએ. દેવલોકમાંથી આવ્યા છે અને દેવલોકમાં જવાના છે. અને સાથે સાથે સાહેબનો કંઠ એવો મધુર છે. અમને દરરોજ ચૈતવંદનમાં અરે પ્રતિક્રમણમાં ચૈતવંદન કે ને તો ચૈતવંદન દર વખતે ભલે અમને ખબર નથી પડતી, સંસ્કૃતમાં બોલે એટલે કાંઈ આપણે તો અંગૂઠા છાપ છે એટલે અમને કઈ ખબર ન પડે સાહેબ શું બોલે છે. પણ તમને લાગે કે દરરોજ નવા ચૈતવંદન બોલે છે. અને પાછા 2-4 કલાક કડીના નહીં, 7-8 કડીના 10 કડીના ચૈતવંદન સંસ્કૃતમાં બોલે. એમના કંઠની મધુરતા એટલી છે. સ્તવન રચાય આપણે સાંભળીએ તો આપણે સાંભળતા રહીએ. શિવમસ્તુ સર્વ જગત બોલીએ છીએ આપણે, નમોસ્તુ વર્તમાનાય એ બધું સાંભળીએ તો ખરેખર આનંદ આવે. વિનય સિદ્ધિ મારા નામ પ્રમાણે એમના ગુણ છે. તમને એમને જોવો એના મનમાં ધારો ને, દિવ્ય રત્ન મારા ખુરશીમાં બેઠા હોય એની રાઈટ સાઈડમાં ખમાસમણ મુદ્રામાં દિવ્ય રત્ન મારા બેઠા હોય અને સાહેબના કાનમાં કઈ વાત કરતા હોય, કાંઈ પણ આપણે પૂછીએ ને મારે ગુરુ સૌથી એના મોઢામાં ગુરુ મહારાજ ગૌતમ સ્વામીના ભગવાનના મોઢે જયારે બનતે શબ્દ આવે એમ વિનય સિદ્ધિ મહારાજના મોઢામાં ગુરુ મહારાજનો શબ્દ આવે. કાંઈ પણ પૂછે તો કે મારે ગુરુ મહારાજને પૂછવું પડશે. એટલે વિનય સિદ્ધિ એમનું નામ છે અને વિનય એમનો જબરજસ્ત છે. તીર્થ સિદ્ધિ મહારાજ સાહેબ આપણે તીર્થમાં જઈએ પાલિતાણા આપણે ગિરનાર તો આપણે કેવી અનુભૂતિ થાય? આપણે આમ તીર્થના વાતાવરણનો અનુભવ થાય. તીર્થમાં જઈએ તો મનને શાંતિ મળે, સમાધિ મળે. આવું જ આજે સાહેબને વંદન કરવા છે ને, સાહેબ આપણા માથા મસ્તક પર હાથ મૂકે ને તો આપણને આવી જ અનુભવ થાય કે જેને આપણે તીર્થમાં આવ્યા છીએ. આવા તીર્થ સિદ્ધિ મારા સાહેબ. એમના પછી ભરમસાર મારા સાહેબ ઇવેન્ટ મેનેજર. ખરેખર કહીએ ને તો અત્યારે શું છે દીક્ષામાં આવ્યા જ ને તો ઇવેન્ટ મેનેજર તરીકે જ કામ કરતા હોય. અરે અમે તો બહુ અનુભવ ભલે અમે આટલા વર્ષોથી શીખ્યા છે પણ છતાં પણ સાહેબ પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. સાહેબના કંકોત્રી લખ્યું તો સાહેબના હાથમાં 4 પેન રાખે અલગ અલગ કલરની. એક કાઢીને પાછું આ લાલ અક્ષરથી લખે, પાછું ગ્રીનથી લખે, પાછું બ્લુથી લખે. એટલે ખરેખર જોઈએ તો સાહેબની પાસેથી અમને બહુ ઘણું બધું શીખવા મળ્યું છે. સાહેબ પાછા આતો છે એની સાથે સાથે ગુરુની કૃપા પણ કેવી મળી છે. સાહેબની આ બધા મારા સાહેબ ભલે કદાચ ખુરશી પર બેઠા છે પણ પરમસાર મારા સાહેબ સાહેબના પગ પાસે નીચે જ બેઠા છે હંમેશ માટે. અને એમને કાલે ખબર પડી કે સાહેબ આવા કવિ પણ છે અને સાહેબ આગળ વધે એવી ખૂબ ખૂબ ઈચ્છા. સાથે સાથે એમના પછી અસંખ્યોગ મારા સાહેબ એમનું આપણને વધારે અનુભવ નથી કારણ કે વ્યાખ્યા આપવા બીજે જતા હતા પણ જે આપણે જયારે પ્રતિબંધ કરીને બહાર નીકળીએ ત્યારે ત્યાં બેઠા એનું કામ કરતા હોય. અને એમને વ્યાખ્યાન કાલે જે 2 દિવસથી 3 દિવસથી એમનું સાંભળે છે ખરેખર એમ થાય કે સાહેબ ખૂબ આગળ વધશે. અને એમના બાદ કૈવલ્યોગ મારા સાહેબ એમને ઇતિહાસ વિશે આપણા આખા જૈન શાસ્ત્ર સમાજના નહીં ભારતના
વર્લ્ડના ઇતિહાસનું પણ એમને સારામાં સારું જ્ઞાન છે. એમના પછી તત્વવત્સલ માર સાહેબ. તત્વવત્સલ માર સાહેબ એમના નામ પ્રમાણે એમને તત્વની ઓરિજિનલ ઓળખાણ કરવી હતી. સીએ છે એમને એવું લાગ્યું કે સીએના વાળામાં મને કઈ તત્વ દેખાતું નથી, એટલે એમાંથી આવ્યા 7 જૈન ધર્મમાં અને દીક્ષા લીધી અને ઓરિજિનલ તત્વની એને ઓળખ કર્યા પછી દીક્ષા લઈ અને એમના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. એવા તત્વમાં આપણને રાતની પ્રવચન પણ આપતા હતા. એમના પછી આત્મસ્પર્શ માર સાહેબ એમના કંઠની આપણે ગજાઈને સ્તવન સાંભળે ને તો આપણને આપણા આત્માને ખરેખર અંદરથી સ્પર્શ થતો હોય ને ધર્મનો એવી અનુભૂતિ થાય. આવા ગુરુ ભગવંતો આપણે મળ્યા છે ચોમાસામાં. દરેકે દરેક ગુરુ ભગવંતની કાંઈક ને કાંઈક વિશેષતા છે. તત્વરસા માર સાહેબ અને સુપરવાસ્ત્રીજી માર સાહેબ બંને માર સાહેબ ખરેખર એમનું આખું ગ્રુપ એકદમ સરળતા. એમના વિશે બોલીએ ને તો અમને આટલા વર્ષ ક્યાંય પણ અમે જઈએ ને તો કાંઈક ને કાંઈક દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક કમ્પ્લેન સાહેબની હોય સાધીજી માર્ગમથી કે અમને અહીંયા આ બરાબર નથી, અહીંયા આ બરાબર નથી. પણ કોઈ દિવસ અમને એમના તરફથી એક પણ કમ્પ્લેન મળી નથી કે અમને આ વસ્તુ બરાબર નથી. ઘણી બધી અગવડતા છે અમારા ઉપાશ્રયમાં, અમને ખબર છે સાહેબ, પણ છતાં પણ તમારા તરફથી અમને એક પણ અગવડતાનો મેસેજ પણ મળ્યો નથી. અને જ્યારે પણ ગયા હોય ત્યારે હસતા સાહેબ તત્વરસા માર સાહેબ તો એમના પોતાના ધ્યાનમાં એમાં જ મસ્ત હોય છે, એમના આત્માના કલ્યાણમાં જ મસ્ત હોય છે. સુપરવા માર સાહેબ શ્રીજી માર સાહેબ પાસે જઈએ ને તો આપણે સીધી તો આપણા બહેનો હોય જાય ને તો દર્દ કહેવા માટે જાય કે મને આ તકલીફ છે, પણ સાહેબની યાર વાત કરતા કરતા એ ભૂલી જાય કે મને શું તકલીફ છે. એમના મોઢામાં એના હાસ્યને જોઈને છે ને બધું ભૂલાઈ જાય, એનું દર્દ ભૂલાઈ જાય. આવા મહાત્માઓ આપણને મળ્યા છે. ખરેખર આપણો સદભાગી છે અને આવા આપણને ચોમાસા મળે. આપણા ખરેખર કહીએ તો 54 વર્ષના ઓલામાં ઇતિહાસમાં ગણીએ ને તો આવું બે ચાર જે સારામાં સારા ચોમાસા ગણાય ને એમાં આ ચોમાસું છે. સાહેબને વિનંતી કરીએ કે ચોક્કસ અમારા સંઘને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ અત્રે પધારે અને અમારી કાંઈ ભૂલચૂક થઈ હતું આવતીકાલે આજે 14 છે. હમણાં આના વ્યાખ્યાત પછી તરત જ દેવવંદન ભાઈઓના પહેલે માળે બહેનોના બીજે માળે પ્રતિક્રમણ 6:15 વાગ્યાનો ટાઈમ છે. આવતીકાલે સવારે 6 વાગે બરાબર આપણે અહીંયા શત્રુંજીના પટને જુહારશું. ત્યારબાદ અહીંયાથી વાંચતે ગાજતે હરતાબેન ચંદ્રકાંત મણીલાલ મોદીના ઘરે નાગેશ્વર કૃપા બિલ્ડિંગમાં આપણે સાહેબ પગલાં કરે ઠાણા ત્યાં છે અને ત્યાં આગળ 1 કલાકનું વ્યાખ્યાન બધું રહેશે. અને પછી સત્તર સંઘની નૌકાથી 2 પુસ્તકોનું ત્યાં આગળ વિમોચન છે અને સકળ સંઘની નૌકારી સંઘમાં રાખેલી છે. અઢારિયાનો પણ કાલે સવારે પારણા છે. સવારના 8 વાગે બાળકો બધા જે ઔષધ પાડી અને આપણી સાથે ત્યાં આવશે. ત્યાંથી પછી ગુરુજીના માંગલિક બાદ એ લોકો કપડાં બદલાવા જશે અને ત્યારબાદ પારણા ઉપર અને એમના લાભાર્થી શાંતાબેન બુટાલાલ શાહ પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના. કાલે બપોરના 3:30 વાગે સાહેબનો વિહાર છે સાધુ ભગવાન ને સાધુજી ભગવાનનો. ખરેખર આપણે દરેકે આપણે દરેકની ફરજ છે. સાહેબે જો આપણને 4 મહિના પીરસ્યું છે એનો ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે. જેને પણ અનુકૂળતા હોય ચોક્કસ ગમે તેમ કરીને ટાઈમ એડજસ્ટ કરીને પધારે. ભરતભાઈ સાહેબ અને સભા છે છેલ્લી સભા બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુનિચંદ્ર શ્રી માર સાહેબ, સાધુ ભગવાન તો સાધુજી ભગવાન, બધાએ ઘણું બધું કીધું છે. રોજ વ્યાખ્યાનમાં આવતા હતા, મારા સાહેબની વાણી સાંભળતા હતા અને એમનો સાથ અને એમની જે કીધેલું. હવે હું તમને એની પહેલાંની વાત કરું છું. આજે કોવિડ પહેલાં મારા સાહેબની જે બોલાવવા અમારા કમિટીમાંથી બધા ગયા હતા ઝીંઝુવાડા, અને ત્યારે જે બોલાવેલી અને આખા ઘાટકોપરમાં બધી જગ્યાએ એમનું ચોમાસું થાય એ પ્રમાણે નક્કી થયેલું. પણ કોવિડ આવવાથી એટલે સમજો ને નેક્સ્ટ યર આવવાનું હતું કોવિડના પછી, પણ કોવિડને લીધે થોડું ડિલે થઈ ગયું. પણ સાહેબની એટલી કહેવાય કે જ્યારે પણ મુંબઈમાં પ્રવેશ કરશું ત્યારે સૌથી પહેલાં ચોમાસું આપશું તમને. અને બોમ્બેમાં આવ્યા, અમને આખા ઘાટકોપરમાં સારામાં સારું ચોમાસું આપ્યું. અને જ્યારે પ્રવેશ પછી તરત જ થોડા દિવસમાં સાહેબ સ્લીપ થઈ ગયા અને જે આપણને પ્રોબ્લેમ થયો સાહેબને, પણ સાહેબની એટલી બધી વિલ પાવર અને શ્રદ્ધા જે કઈ આપણે બધા જોઈ રહ્યા છીએ કે થોડા દિવસમાં જેને સારું થતા, આજે સમજો સામાન્ય માણસ આ પ્રમાણેનો થયો હોય એક્સિડન્ટ અને પ્રોબ્લેમ થયો હોય તો 2-3 મહિના સુધી તો ઊભા જ ન થાય.
અને ઓલી પણ મારા સાહેબની એટલી શ્રદ્ધા અને એટલી ઓલી હતી કે એના મારે ગમે એમ ભલે બેડમાં તો બેડમાં, એટલે થોડા દિવસ બેડમાં આવ્યા, વ્યાખ્યાન આપ્યું, પછી ખુરશી પર, અને એવી રીતે કન્ટિન્યુઅસ આપણે જેમ કહેવાય ને મિરેકલ સાહેબની જે ઉદારતા અને સાહેબનું તો આપણે જોઈ જ રહ્યા છે એ પ્રમાણે એમને આપણા સંઘને અને આખું ચોમાસું જે સારામાં સારી રીતે થયું છે. અને એમાં છેલ્લે મારા સાહેબની યારે અઢારિયાની વાત થઈ, અમારા કમિટી મેમ્બરોએ સાથે વાત કરી, સાહેબ ખાલી વ્યવસ્થા જળવાય એટલે ખાલી જેન્ટ્સ લોકોનું, શ્રાવક લોકોનું અઢાર્યું કરીએ તો સાહેબ કે તરત જ કંઈ વાંધો નહીં સાહેબ, કે શ્રાવકોનું જ કરાવે અને નાના છોકરાઓનું પહેલાં કરાવશું. એટલે પછી સાહેબ કીધું વાંધો નહીં, નાના છોકરાઓ હોય, મોટી ઉંમરના હોય, જે પણ હોય, પણ કે નાના છોકરાને સૌથી પહેલાં પ્રેફરન્સ, કારણ કે વેકેશનને લીધે 18 દિવસ આ જ સારું પડે. અને એ પ્રમાણે આપણે જોઈએ છે કે પર્યુષણ પહેલાંનું ચોમાસું પર્યુષણ સુધી આપણને એવું લાગે, પણ આજે પૂનમ સુધી પણ આપણને આખો માહોલ ચોમાસા સુધીનો લાગે છે. સાહેબે બહુ સુંદર ચોમાસું કરાયું અને આગળ પણ અમારું ક્ષેત્ર ધ્યાનમાં રાખજો અને આવતા રહેજો. જય જી. બાકી છે ડાક્ટર એક મિનિટ દર્શન આપવાનું આજે ચોમાસી 14 છે અને સામાન્ય રીતે આજનો દિવસ છે ને એ તમારા શ્રાવક જીવન માટે બહુ મહત્વનો છે. આપણે ત્યાં જે કસાયો છે એને ધીમે ધીમે ઘટાડતા જવાની શાસ્ત્રકારોની ભલામણ છે. તો આપણો કસાય અનંતાનુબંધી ન થાય એટલા માટે સંવત્સરી પ્રતિક્રમણ છે. અપ્રત્યાખ્યાની ન થાય એના માટે ચોમાસી પ્રતિક્રમણ છે. અને પ્રત્યાખ્યાની ન થાય એના માટે પક્ષી પ્રતિક્રમણ છે. તો અપ્રત્યાખ્યાની કસાય હોય તો શ્રાવક જીવન શકે નહીં. એટલા માટે ચોમાસી પ્રતિક્રમણ કરવું દરેક શ્રાવક માટે ખાસ મહત્વનું છે. હમણાં આપણે વ્યાખ્યાન પૂરું થાય કે નીચે આપણા ભાઈઓના દેવવંદન છે, અહીંયા બહેનોના દેવવંદન છે, અને સાંજે 6:30 પોણા 7 ચોમાસી પ્રતિક્રમણ છે, 6:15 ચોમાસી પ્રતિક્રમણ છે. બધા સમયસર વધારજો. 4 મહિના દરમિયાન અમારાથી પણ કોઈને મન દુઃખ થયું હોય તો અમારા બધા તરફથી પણ શિવમસ્તુ સર્વ જગત રહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ. તમારેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ. અઢારિયાની આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વક પૂર્ણ થઈ ભાવના સાથે 12 નો કાળ. બધા ભાગ્યશાળીઓની પ્રેરણા આવતીકાલથી સર્વ મહાત્માનો વિહાર અહીંથી તો થશે અમારો બધા, પણ દરેક મહાત્માનો ચાતુર્માસ પૂર્ણ થાય એટલે બધા મહાત્માનો વિહાર શરૂ થાય છે. તો જ્યારે સવારે પૂજા કરવા જાઓ, દર્શન કરવા જાઓ, ત્યારે છે એક અરજી નાથ મારી, કાનમાં વધારજો, વિહાર કરતા શ્રમણ શ્રમણી વિઘ્નો એના ટાળજો. આજે સ્તુતિ જે છે બધાને આવડતી હોય છે. પક્ષાગ કરતી વખતે અથવા જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે બધા ખાસ ભાગ્યશાળી બોલજો, પર્સનલ, અને શુભ ભાવના ભાવજો કે અમારા ગુરુ ભગવાનને કોઈ વિઘ્ન, કંઈ એક્સિડન્ટ વગેરે કોઈ પ્રસંગ ના આવે અને એ લોકોનો વિહાર એકદમ સુખરૂપ. ગુરુવંદન
નિશ્ચિત હા નિશ્ચિત સૂત્ર એ આપણા 45 આગમની અંદર 6 છેદ સૂત્રો છે એમાંનું એક છે. એમાં બધા પ્રાયશ્ચિત્તો વગેરે કેમ આપવા એનું બધું વિધાન છે. તો એનું સંપાદન પેલા પુરુષીબાના સમુદાયના દિવ્ય રત્નજી મહારાજ છે એ કરે છે. એમાં ચોથો ભાગ છે. હમણાં ગયા આઠમના દિવસે ત્યાં ગોરેગાંવની અંદર કલ્પતરુશ્રી મહારાજની નિશ્રામાં એ વખતે સૂર્યશ્રી ઘણા બધા આચાર્ય ભગવંતો ત્યાં હતા. એમની નિશ્રામાં એનું વિમોચન થયું હતું અને જે મહાત્માઓ આચાર્ય ભગવંતો વગેરે હોય એના અધિકારી એમને આ બધા ગ્રંથો લોકો અહીંયા પણ ગ્રંથ ભરાવવા માટે આવ્યા હતા. તો આ રીતે મહાત્મા ખૂબ સરસ કામ કરે છે. પ્રધાન